ભાઈ અને એક એવા મુદ્દા ઉપર લાઈવ થવા જઈ રહ્યો છું કે હાલમાં તે આપણે બધા 2-4 દિવસથી એક ઘટના બની છે 5 પરગણા બ્રહ્મ સમાજને લગતી. એના ઉપર વિવિધ સમાજના લોકો આજે ગુજરાતમાં મોટા ભાગના સમાજો સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ પ્રેમ લગ્નમાં માત પિતાની સહી ફરજિયાત કરો. એટલે દરેક સમાજ આ લગ્નોથી ક્યાંક ને ક્યાંક નારાજ છે, પણ એવી વિચારધારાવાળા લોકો પણ હોય એ 1000%ની વાત છે કે જેને આંતરજ્ઞાતિ લગ્નથી કોઈ તકલીફ ન હોય. તો આ મુદ્દાને લઈ અને વર્તમાન સમયમાં જે બ્રહ્મ સમાજ તરફથી કિંજલબેન દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર છે એના ઉપર વિવિધ જ્ઞાતિના વિવિધ સમાજના લોકો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે આજે લોકશાહી છે, બધાને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે, ત્યારે કોઈ પોતાનો મત રજૂ કરે તો એમાં આપણે ક્યારેય કોઈ વાંધો હોઈ શકે નહીં. પણ આવા લોકોને આ વિડીયોના માધ્યમથી ફક્ત હું એટલું કહેવા માંગુ છું કે બ્રહ્મ સમાજ એ ખૂબ વિચાર કરવાવાળો અને ખૂબ બુદ્ધિજીવી સમાજ છે. એટલે બ્રાહ્મણોને સલાહ આપતા પહેલાં આપણે એક વખત વિચારવું જોઈએ. અને એટલે વિચારવું જોઈએ કે અમારામાં 84 તળગોળ, આમ તો એની પેટા જ્ઞાતિઓ ગણો તો ઘણી મોટી થાય, પણ 84 મુખ્ય તળગોળ છે અને દરેક તળગોળનો એક નીતિ નિયમ હોય. એવી રીતે અમારે 5 પરગણા જે બ્રહ્મ સમાજ છે એમના આગેવાનોએ ભેગા મળી અને કંઈક નિર્ણય કર્યો. તો એ નિર્ણય એના બંધારણ મુજબ કર્યો છે. એમાં એવું ન હોઈ શકે કોઈને અંગત રાગ દેશ હોય, કોઈ આ વસ્તુની કદાચ એમાં ત્યાં બેઠા એમાંથી પણ કેટલા એવા લોકો હોય છે કે આના વિરોધમાં ન હોય, પણ છતાં સમાજની સાથે રહેવું પડે એમ વિચારી અને પોતાનો મત સમાજ તરફી દરેક જ્ઞાતિ રાખતી હોય. ત્યારે આ મેટરને લઈ અને ઘણા લોકો, એક વિડીયો તો મેં જોયો, મને કોઈએ મોકલ્યો તો એમાં એમ કહે કે આ બ્રહ્મ રાક્ષસો કોઈ છે શાહ કરીને, એને એની વોલ ઉપર વિડીયો ચડાવ્યો છે. એટલે તમે શાંતિપૂર્ણ રીતે કોઈ પણ વાત તમે રજૂ કરી શકો. બ્રાહ્મણોને એટલા બધા કમજોર સમજીને કોઈ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી નહીં. અને આવા વિડીયો મૂકનારાઓ દરેક પોતે પોતાની રીતે આત્મમંથન કરે અને એ આત્મમંથન એવું કરે કે જો ખરેખર તમને વાંધો ન હોય, તમારી બેન દીકરી બીજે આપવામાં તમને વાંધો ન હોય, તો પોતાના ઘરથી જ શરૂઆત કરે. અને અમારામાં ફક્ત આ એક તળગોળ જ આ બંધારણમાં છે. બાકી મોટા ભાગના બ્રાહ્મણો આજે ખુલ્લી વિચારસરણી વાળા છે જ, આપ બધા જોઈ શકો છો, પણ એના નીતિ નિયમો બંધારણો છે જ, એનો અમલ આજે કોઈ કરતું નથી. અને મને આવા લોકોને જવાબ દેવા કરતાં પણ વિશેષમાં તમને કહું તો એવાથી તકલીફ છે કે જે પોતે બ્રાહ્મણ છે અને એ આ વિવાદમાં કૂદી પડ્યા છે. ઘણા સેલિબ્રિટીઓ કૂદી પડ્યા છે. હવે એને પોતાને પહેલાં એ વિચારવું જોઈએ કે મારું સમાજમાં શું યોગદાન છે. સમાજને તાલિબાની કહેતા પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે મેં જે કુળમાં જન્મ લીધો એ કુળ માટેથી મેં શું કર્યું. હા, વિચારો મેં જેમ પહેલાં કીધું એમ વિચારો આપણા એવા હોઈ શકે, ઘણાના ખુલ્લા વિચારો હોઈ શકે અને એ ખુલ્લા વિચારોથી પોતે જીવી પણ શકે. આમાં ક્યાંય કોઈ ઉપર તમને દબાણ કરી અને તમારા ઉપર, તમારા અંગત જીવન ઉપર કોઈ પણ પ્રકારની તાલિબાની સજા તો કોઈ કરતું નથી. પણ સમાજ જે છે એ સમાજનું એક બંધારણ હોય, એમ અમારું 5 પરગણા બ્રહ્મ સમાજનું પણ એક બંધારણ છે. અને બંધારણ અનુરૂપ એમાં પણ ઘણા બધાનો એવો મત હશે કે ભાઈ આ વાત ન બને, પણ કદાચ બની. તો હવે જ્યારે એક ઘટના બની ચૂકી છે અને એક પ્રતિબંધ સમાજે લગાવ્યો છે, ત્યારે એને ખોટો વિવાદ ઊભો કરવો એ ખરેખર ન હોવું જોઈએ. એનો 5 પરગણા બ્રહ્મ સમાજના સ્થાનિક જે લોકો આગેવાનો છે એ લોકો એનો નિર્ણય કરશે. પણ હવે બીજા ગોળવાળા જે અમુક
અને જેને બ્રહ્મ સમાજ હારે કાંઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, આવા સેલિબ્રિટીઓએ આના ઉપર બોલવું જોઈએ નહીં. નહીંતર અમે બીજાને તો કોઈને જવાબ આપીએ કે ન આપીએ, પણ આમાં હું પણ આવી ગયો. હું પણ એક સામાજિક આગેવાન હોવા છતાં આ 5 પરગણાની મેટરમાં એક શબ્દ પણ બોલ્યો નથી ને હું બોલી પણ ન શકું, કારણ કે મારી લાયકાત નથી. કારણ કે એમનું એક બંધારણ છે, એ બંધારણને અનુરૂપ એ લોકો જે કાંઈ કરતા હોય એમાં મારે કાં તો સહમત રહેવું જોઈએ, અથવા જો મારી સહમતિ ન હોય તો મારે મૌન રહેવું જોઈએ, પણ એમાં હું કોઈને સલાહ આપી શકું નહીં. તો આ દરેકે સમજવું જોઈએ, ખાસ કરીને બ્રાહ્મણોએ સમજવું જોઈએ. બ્રાહ્મણ સેલિબ્રિટીઓએ જે પોતાની જાતને આમ તો બ્રાહ્મણ ગણતા જ નથી, એવાએ પણ સમજવું જોઈએ કે તમે ગમે એ વાત કરો, પણ બ્રહ્મ સમાજ ઉપર બોલવાનો તમને કોઈ અધિકાર જ નથી. અને જો આવા કોઈ સેલિબ્રિટી બ્રાહ્મણો વિશે ક્યાંય પોતાનો વિડીયો કે નિવેદન આપશે તો એ યાદ રાખી લે કે એમને પણ ક્યાંક ને ક્યાંક આવી વાતનો ભોગ બનવું પડી શકે છે. અમે તમને કોઈ ધમકી નથી આપતા, અમે તમને કોઈ બીજું નથી કરતા, પણ બ્રાહ્મણો કોની હારે રહેવું અને કોનો બહિષ્કાર કરવો એના માટેથી બ્રહ્મ સમાજ સ્વતંત્ર છે, એને કોઈ રોકી શકે નહીં. અને આજે આ દરેક સમાજનો સળગતો પ્રશ્ન છે. ઘણા ખુલ્લી વિચારસરણીવાળા હોય, ગમે તેની સાથે પોતાની પારિવારિક સંબંધો જોડે, એમાં બીજા કોઈને વાંધો નથી. પણ મેં જેમ પહેલાં કીધું એમ અમારા 84 તળગોળ છે અને બધા તળગોળના અલગ અલગ બંધારણો છે જ, પણ આવા સેલિબ્રિટીઓ અને ખુલ્લા વિચારોના કારણે આવા બંધારણોનો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ ટક્યું નથી. જ્યારે 5 પરગણા બ્રહ્મ સમાજ આજે પણ પોતાના બંધારણ મુજબ ચાલી રહ્યો છે, ખૂબ સારી એકતાથી ચાલી રહ્યો છે. અને એમાં બોલવું, ખાસ કરીને બ્રાહ્મણોએ આમાં બોલવું એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. કોઈ બ્રાહ્મણોએ આના વિશે કોઈ પણ સેલિબ્રિટીએ વિડીયો મૂકવો નહીં, અન્યથા એમણે પણ વિચારી લેવું કે અમે સમાજ માટેથી શું કર્યું છે. આજે મારા ઉપર જો કોઈ સમાજ દંડ કરે તો મારે પણ ભોગવવો પડે. એટલે આમાં કોઈ નાનું મોટું હોતું નથી દરેકને. અને ઘણા વાતો કરે કે ભાઈ 5 પરગણા બ્રહ્મ સમાજ છે એ દીકરીઓ ઉપર કંટ્રોલ, એવું નથી. આજે ઘણી બધી નોકરીઓમાં, ખાસ કરીને પોલીસમાં તમે જુઓ તો છેલ્લા 2-4 વર્ષમાં સૌથી વધારે જો ક્યાંયથી દીકરીઓ બ્રહ્મ સમાજની આવી હોય તો એ 5 પરગણા બ્રહ્મ સમાજની છે. ઘણા બધા ક્ષેત્રોમાં છે. એટલે એવી કોઈ વાત નથી દીકરીઓને દબાવીને રાખવી, પણ જે બંધારણ છે એ બંધારણને અનુરૂપ ક્યાંક ત્યાંના આગેવાનોને એવું લાગ્યું હોય છે કે ભાઈ આ મુદ્દો આપણે કોઈ નિર્ણય કરવો પડે ને એને નિર્ણય કર્યો, અને હજી જે કાંઈ નિર્ણય થાય છે એવું નથી કે ભાઈ આ પ્રતિબંધ લગાવી દીધો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હજી એને મટાડવાના પણ પ્રયત્નો કોઈ સજ્જન લોકો કરશે. ત્યાંનો બ્રહ્મ સમાજ છે, ત્યાંના સ્થાનિક 5 પરગણાના આગેવાનો છે, બધા ભેગા મળી અને સારો રસ્તો કંઈક કરશે. એમાં આપણે પડવાની કોઈ જરૂર નથી. પણ ખાસ બ્રાહ્મણ સેલિબ્રિટીઓએ કોઈએ બોલવું નહીં. અને જે લોકો ફાંકા ફોજદારી કરીને બ્રહ્મ સમાજને ખરાબ ચિતરવા, ઠેકડા મારીને પોતાની વોલ ઉપર વિડીયો ચડાવી રહ્યા છે, એમને બીજા કોઈ જવાબ પોતાની રીતે આપશે. પણ હું મારી ભાષામાં જવાબ આપું. તમને જો વાંધો ન હોય, તમારી બેન દીકરી બીજી જ્ઞાતિમાં જાય તો બ્રહ્મ સમાજમાં ખાસ કરીને અમારા કર્મકાંડ કરતા, એટલે કે એને તો પૂજનીય, પગે લાગવા યોગ્ય લોકો છે, એવા ઘણા બધા યુવાનો છે. તમે ગમે ત્યારે ગમે એ યુવાનને તમારી બેન દીકરી આપી શકો છો. એમાં કોઈ એટલે કોઈ અમે એવું રાખતા નથી. પણ જે 5 પરગણા બ્રહ્મ સમાજ છે એના યુવાનો પણ કદાચ નહીં સ્વીકારે, અથવા તો સ્વીકારે તો એમને ત્યાંથી દંડ થઈ શકે કે જે કાંઈ એની વિધિ આવતી હોય એ લોકો કરે. પણ તમે લોકો ખોટો બ્રહ્મ સમાજને ખરાબ ચિતરવાના પ્રયત્નો છે એ બંધ કરી દેજો. દરેક સમાજનું એક બંધારણ હોય, દરેક સમાજની એક પરંપરા હોય, દરેક સમાજની એક અલગ સંસ્કૃતિ હોય, અને એ મુજબ જીવવાનો દરેક સમાજ પ્રયત્ન કરતો હોય. ત્યારે આપણે બીજામાં દોડડાયા થવા કરતાં પોતાના સમાજ વિશે કે પોતાના ઘર વિશે વિચારીએ, એ સમયની જરૂરિયાત છે. મારે મારા ઘર પૂરતું વિચારવું જોઈએ, અથવા તો મારે મારા સમાજ પૂરતું વિચારવું જોઈએ. પણ કોઈના સમાજ ઉપર કોઈ પ્રકારની ટિપ્પણી કરવી એ વાત ગેરવ્યાજબી છે. અને હું આ વિડીયોના માધ્યમથી મારા સમાજના, ખાસ કરીને 5 પરગણાના બ્રહ્મ સમાજના યુવાનોને
પણ એક સંદેશ આપવા માંગુ છું કે આવા કોઈ ઉશ્કેરે તો તમે ઉશ્કેરાશો નહીં. ભાષાની મર્યાદામાં કોઈ પોતાની વાત રજૂ કરે તો એની કમેન્ટમાં જઈ અને આપણે કંઈ લખશો નહીં. પણ જો કોઈ ભાષાની મર્યાદા વટાવી અને તમારા વિશે કોઈ ખરાબ ભાષાનો ઉપયોગ કરે તો આવા લોકોને ચિહ્નિત કરી અને ચોક્કસથી આપણે જવાબ આપશું. આપણે જવાબ આપવા સક્ષમ છીએ. આપણને કોઈના ઘરેથી આપણે લઈને ખાતા નથી કે આપણે જવાબ ન આપીએ. એટલે આપણે આપણી સમાજની વાત હોય એ સમાજમાં રાખીએ અને જે કાંઈ નિર્ણય 5 પરગણા બ્રહ્મ સમાજ કરશે ભેગા મળીને, એની સાથે ગુજરાત આખાનો બ્રહ્મ સમાજ હોય જ, એમાં કોઈ પૂછવાની વાત નથી. અને આ વાતનો ને આ વિવાદનો આપણે જ અંત લાવવો પડશે. એટલે હવે આ વિવાદ ઉપર આપણે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું જોઈએ નહીં. ખાસ કરીને બ્રહ્મ સમાજમાંથી કોઈ પ્રેસ મીડિયામાં ટીવીમાં બેહવાના શોખથી કોઈએ આડું અવળું બોલવું ન જોઈએ. બ્રાહ્મણોએ ખાસ ધ્યાન રાખવી, ખાસ કાળજી રાખવી અને સેલિબ્રિટી બ્રાહ્મણો છે એમણે ખાસ કાળજી રાખવી કે આ મુદ્દે જેવી રીતે અમે સામાજિક આગેવાનો પણ બધા ચૂપ છીએ આખા ગુજરાતના, એમ તમારે પણ ચૂપ રહેવું જોઈએ અને તમારે પણ મૌન રહી અને તમારી જ્ઞાતિ પ્રત્યે તમે જે કુળમાં જન્મ લીધો છે એનું ઋણ ચૂકવવું જોઈએ. બાકી ખાલી ફાંકા ફોજદારી કરશો એવી રીતે કોઈ સમાજ હાલતા નથી. સમાજના એક બંધારણ હોય. સમાજ એટલે સમાજની વ્યાખ્યાન પરિભાષા તમને લોકોને ખબર ન હોય, પણ સમાજની પરિભાષા એ છે કે અનેક વ્યક્તિઓનો સમૂહ જ્યારે ભેગો થઈ અને કોઈ જગ્યાએ બેસે કે પોતાની સમૂહની વાત કરે એને સમાજ કહેવાય. એટલે આ એક સામૂહિક નિર્ણય હોઈ શકે છે. એમાં ક્યાંક ત્રુટિ હોય તો એ ત્રુટિ ત્યાંના આગેવાનો પૂરી કરશે. એમાં આપણે કોઈએ દોડડાયા થવાની જરૂર નથી. અને ખાસ કરી અને બધાને વિનંતી કરું છું, કોઈએ બ્રહ્મ સમાજ વિશે અભદ્ર ભાષાનો ક્યાંય પ્રયોગ કરવો નહીં. ને આપણા યુવાનોને પણ હું વિનંતી કરું છું કે આપણે પણ આવા કોઈ સોશિયલ મીડિયા સ્ટારોને મહત્ત્વ આપવાની જરૂર નથી. પણ હા, જો કોઈ બ્રાહ્મણ બોલે તો એ વિડીયો તમે ચોક્કસથી સાચવી રાખજો. ને એ સેલિબ્રિટીઓનો જ્યાં કાર્યક્રમ હોય ત્યાં આપણે આ જવાબ એની પાસે માંગશું. એના માટે આપણે સક્ષમ છીએ. આપણને કોઈ રોકી શકે એવું નથી. હર મહાદેવ. જય પરશુરામ.